જૂનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્ષનો આજે પ્રારંભ થયો, જેમાં આજે પ્રથમ રાત્રિએ ચંદન વિધિના કાર્યક્રમમાં દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો, જે ગુફામાંથી વર્ષમાં એક જ વખત બહાર કાઢવામાં આવે છે, તે આભૂષણની ચંદન વિધિનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો. હજારોની સંખ્યામાં દાતાર ભક્તો અને ભાવિકોએ ભાગ લીધો અને દાતાર બાપુના આભૂષણોના દર્શન કરી અને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા. આ પ્રસંગે જગ્યાના મહંત શ્રી ભીમ બાપુ દ્વારા ચંદન વિધિના કાર્યક્રમમાં પધારેલા ભાવિ ભક્તોનું સન્માન સાથે આદર ભાવ સાથે આવકારી દાતાર બાપુના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે સાધુ સંતો અને પદાધિકારીઓમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડે મેયર આકાશભાઈ કટારા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, દંડક કલ્પેશભાઈ અજવાણિયા, યોગીભાઈ પઢિયાર વગેરે હાજર રહ્યા હતા અને દાતાર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જૂનાગઢ ઉપલા દાતારની જગ્યામાં અમારે દર વર્ષે દાતાર બાપુનો ઉર્ષનો મેળો આવે છે, ઉત્સવ આવે છે. એટલે આજે દાતાર બાપુનો પહેલો દિવસ ચંદનનો દિવસ ગણાય છે. એના એવા સરસ સિદ્ધિદાયક આભૂષણો છે. એની આજે જે કાંઈ અભિષેક વિધિ થાય છે અને ચંદન, ગુલાજર, ગંગાજર, કેસર, કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે. અને બધાય ભાવિકો, સેવકો બધા ખૂબ ઉમટી પડે છે. એ બધા ખૂબ દર્શન કરે છે અને ધન્ય બને છે. હિન્દુ મુસ્લિમ ધર્મનું એક આસ્થાનું કેન્દ્ર હોય એટલે કે સદભાવનાની જે વાત છે, સદભાવનાનું કેન્દ્ર એટલે કે દાતારની અંદર દર વર્ષે ચંદન વિધિનો કાર્યક્રમ થાય. ભગવાનના આભૂષણો એ બહાર નીકળે, એમને ચંદન વિધિ થાય, એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે અને એક શાંતિનો સંદેશ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર એક ભાઈચારાનો ભાવનાવાળો આ એક તહેવાર છે. અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ, જૂનાગઢ.